ભાવનગર શહેરના સાંડિયાવાડ વિસ્તારની લીંબડીવાડી સડક પાસે પૂર્વ નગરસેવકના દીકરા પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે। નાસ્તાની લારીએ પૈસા દેતા સમયે કુમાર પરમાર નામના યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। કુમારના સાથી મિત્ર કુલદીપે જણાવ્યું હતું કે 6 થી 7 લોકો હતા, જેમના પાસે તલવાર, છરી, ધાર્યું અને ધોકા હતા। આદિલ ઉર્ફે બાદશાહ નામના ઈસમ તેમજ તેના સાથીદારો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કુમાર પરમાર નામના યુવાનને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। બનાવ અંગે સિટી ડીવાયએસપી તેમજ અન્ય પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર। સોલંકી કુલદીપ ધરમભાઈ મારું નામ છે। પહેલાથી બોલો તારું નામ? સોલંકી કુલદીપ ધરમભાઈ મારું નામ છે। માથાકૂટ નાસ્તાની લારીએ જઈ એક ભાઈ એમ કીધું અમે નાસ્તાના પૈસા દેતા હતા ને તો ઓલા ભાઈ એમ કીધું કે ઉભો રહે, મારા ભાઈ બહેન એને એમ કીધું ઉભો રહે, એ ભાઈ ડાયરેક્ટ એને 6-8 જણાએ ઝડપથી પકડીને ખૂણામાં લઈ લીધો। હું નાથી ભાગી ગયો। હથિયાર હતા, તલવાર હતી, ધારિયા હતા, છરી હતી ને ધોકા હતા। કઈ જગ્યા પર બનાવ્યો? આંડિયાવાળના ખાંચામાં એડી દુકાન છે, એડીની દુકાન પાનોની ના। શું લઈને હતા એ લોકો બધા હાલીને હતા, નાના રહેવાવાળા 15-20 જણા જેટલા હતા। આજે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં લીંબડીવાડી સડક જે છે વિસ્તાર સાંઢિયાવાડથી આગળના ભાગે સાંજના મોડી રાતના જે આશરે 11-11:30 સમયે આ કામે જે કુમાર રવિભાઈ કરીને જે છે તેને આદિલ ઉર્ફે બાદશાહ અને બીજા ઈસમો દ્વારા કોઈ બી કારણસર છરીના ઘા મારેલ અને ત્યાં જે કુમાર જે છે ત્યાં સ્થળ પર જ ઘાયલ અવસ્થામાં હતા તેવી પોલીસને માહિતી મળતા પોલીસ પીસીઆર ત્યાં સ્થળ પર ગઈ અને ત્યાં જોયું તો કુમારભાઈ ત્યાં હતા અને તેને શરીરે ગંભીર ઈજાઓ હોય તાત્કાલિક સરટી હોસ્પિટલે લાવવામાં આવેલા અને હાલમાં કુમારભાઈની સરટી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે। આ કામે આ વિસ્તારમાં હાલમાં પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે અને જે આ કામે જે કોણ મારનાર છે તેની વિસ્તૃત તપાસ ચાલુ છે। આ બાબતે જુદી જુદી ટીમ બનાવી અને કોમ્બિંગ કરવાનું હાલમાં ચાલુ છે। આમાં જે મારનાર વ્યક્તિ છે એના અમુકના નામ સામે આવ્યા છે, કોણ કોણ? આદિલ ઉર્ફે બાદશાહ અને બીજા જે છે હાલમાં પ્રાથમિક તબક્કે આ રીતની માહિતી મળેલી છે। આ કામે જે ઈજા પામનારના જે સગા સંબંધીઓની પૂછપરછ કરી અને તેની ફરિયાદ લેવાનું બી હાલમાં કામકાજ ચાલુ છે અને થોડી જ વારમાં જે છે શા માટેનો બનાવ છે, શા માટે ઈજા કરેલી છે તે સરફેસ પર આવશે। પોલીસ દ્વારા હાલમાં સરટી હોસ્પિટલમાં ફરિયાદ લેવાનું કામકાજ ચાલુ છે। થેન્ક યુ।